તો રાજ્યમાં કેટલીક યુનિવર્સિટીઓમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં. ખાતરજની ગાંધીનગર યુનિવર્સિટી કરી છે ડિફોલ્ટર જાહેર. ગાંધીનગર યુનિવર્સિટીમાં ચાલતી અનેક ખામીઓ યુસીજીના ધ્યાને આવી. નિયમોના ભંગ બદલ યુજીસી યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી. યુજીસીએ રાજ્યની 8 યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે. નિયમ મુજબ યુનિવર્સિટીની માહિતી વેબસાઇટ પર જાહેર કરવી ફરજિયાત. કોર્સ સ્ટાફ રિસર્ચ સહિતની માહિતી વેબસાઇટ પર મૂકવાની હોય છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, રાજ્યમાં કેટલીક યુનિવર્સિટીઓમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે કારણ કે ડિફોલ્ટર જાહેર કરાય છે યુનિવર્સિટીને. પાછલા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીય ખાનગી યુનિવર્સિટીને માન્યતાઓ આપવામાં આવી છે અને આ યુનિવર્સિટી જાણે લઘુ ઉદ્યોગ અથવા તો ગૃહ ઉદ્યોગ બની ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. આ 8 યુનિવર્સિટીમાં ગાંધીનગર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે કે જે ગાંધીનગર જિલ્લાના ખાતરજ ચોકડી પાસે આવેલી છે. આપ જોઈ રહ્યા છો આ ખાનગી યુનિવર્સિટી કે ગાંધીનગર યુનિવર્સિટી છે કે જે ભૂતકાળમાં અનેકવાર અલગ અલગ બાબતો અલગ અલગ વિષયને લઈને વિવાદમાં આવી ચૂકી છે અને આ યુનિવર્સિટીનો ફરી એકવાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીએ આ યુનિવર્સિટીને ડિફોલ્ટરની યાદીમાં મૂકવામાં આવે છે. આ સાથે અન્ય કેટલીક યુનિવર્સિટીઓ છે કે એ યુનિવર્સિટી દ્વારા કેટલીક મહત્વપૂર્ણ જાણકારી હોય છે, જાણકારીને પબ્લિકલી શેર નથી કરવામાં આવી. એટલે કે યુનિવર્સિટી અનેક એવી બાબતો છે કે જે છુપાવી છે, કેમ કે એવી કેટલીક યુનિવર્સિટીઓ છે કે જે યુનિવર્સિટી બની અને વિદ્યાર્થીઓના હકના રૂપિયા હોય છે એ ચાહે શિષ્યવૃત્તિના રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે અથવા તો અલગ અલગ સરકારી સ્કીમ હેઠળ જે રૂપિયા આવતા હોય છે એ કેવી રીતે પાટલા બારણે પોતાના ખિસ્સામાં ભરવા એ રસ્તો એ હથકંડો અલગ અલગ યુનિવર્સિટીઓ અપનાવતી હોય છે. ત્યારે આ યુનિવર્સિટીનું પણ નામ આ ડિફોલ્ટર યુનિવર્સિટીમાં છે કે જેને અનેક એવી બાબતો હતી એ છુપાવી હતી ને ડિક્લેર કરી ન હતી. એટલે આ તમે યુનિવર્સિટીમાંથી છો બેન? અચ્છા, તો મારે તો તમને ખાલી અચ્છા, ક્યાં શું વાત છે? ના, રિપોર્ટિંગ ના કરતો. અચ્છા, તો આપ જોઈ રહ્યા છો કે અમને એવું કે કદાચ અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ તો યુનિવર્સિટી વાળા ઊંચા નીચા થઈ ગયા છે, કદાચ એમને તમને મોકલ્યા હોય એટલા માટે. ઠીક છે, ઓકે. તો આ યુનિવર્સિટીના સત્તાધીશો બે બાકડા બની ગયા છે અને એમના મળતિયાઓને મોકલી એમને પૂછપરછ પણ કરી હતી, શેના માટે આવો છો, અને અનેક એવી ગોળ ગોળ વાર્તાઓ પણ એમના દ્વારા કરવામાં આવી. પણ મૂળ મુદ્દે વાત એ છે કે આવી કેટલી યુનિવર્સિટી છે કે જેને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે, કેમ કે યુનિવર્સિટીના પોતાના ઠેકાણા નથી અને ઠેકાણા ના હોવાના કારણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાય છે. અને આ પ્રકારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારના ધારાધોરણ જળવાતા નથી. અને યુનિવર્સિટીઓની વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પ્રકારની બાબતો હોય છે એ યુજીસીને આપવાની હોય છે. એટલે તમે વિચારો કે જે યુનિવર્સિટી જે સત્તામંડળ મુખ્ય સત્તામંડળ હોય છે જેનું કામ દેખરેખ કરવાનું હોય છે, મોનિટરિંગ કરવાનું હોય છે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એને જ આ યુનિવર્સિટી પૂરતી માહિતી, પૂરતા ડેટા, પૂરતી વિગતો ન આપતી હોય તો એનો અંદાજ અને અનુમાન લગાવો કે એ અહીંની જે સરકાર હોય અથવા તો હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એને ગાંઠતી હશે કે કેમ, એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને આ યુનિવર્સિટી દ્વારા જાણે કે બેફામ ધંધો ધીકતો ધંધો ચલાવતા હોય એ પ્રકારે મોટા મોટા હોર્ડિંગ્સ, મોટી મોટી જાહેરાતો લગાવી અને વાલીઓ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોડતા હોય છે. અને અનેક એવી સ્કૂલો હોય જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થતી હોય છે ત્યારે એવી કેટલીક વાર બાબતો પણ ધ્યાન આવી ચૂકી છે કે બારોબાર ડેટા આ યુનિવર્સિટીના સત્તાધીશો મેળવી લેતા હોય છે અને વિદ્યાર્થીઓને એપ્રોચ કરતા હોય છે અને એમને સારી સારી ડાઈ વાતો કરી અને એમને ભેરવી દેતા હોય છે અને વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન માટે લાવવામાં આવતા હોય છે. જો યુનિવર્સિટી પ્રોપરલી ચાલતી હોય તો તમે જુઓ અહીંયા કેમ્પસમાં વિદ્યાર્થીઓની પૂરતા પ્રમાણમાં એટલે કે જે દાવો કરવામાં આવે, મને હજુ ખબર નથી કે અહીંયા કેટલા બાળકો, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને જ ના ખબર હોય તો અમને કેવી રીતે ખબર હોય, એ પણ સૌથી મોટો વિષય અહીંયા ઊભો થઈ રહ્યો છે. કેમ કે આ પ્રકારે યુનિવર્સિટી સત્તાધીશો અનેક એવી માહિતી હોય છે, જેમ કે અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા હોય, અહીંયા અભ્યાસ કરાવતા પ્રોફેસરોની સંખ્યા હોય, પ્રોફેસરોની લાયકાતની વાત હોય, રજિસ્ટ્રારની વાત હોય, ડેપ્યુટી રજિસ્ટ્રારની વાત હોય, પ્રો વીસી એટલે અથવા તો પ્રો વોસ્ટની વાત હોય અથવા તો મેનેજમેન્ટની વાત હોય, તો પ્રોપરલી યોગ્ય રીતે આ યુનિવર્સિટીમાં તમામ ધારાધોરણ પ્રમાણે યુનિવર્સિટી
યુનિવર્સિટી ચાલે છે કે કેમ એ સૌથી મોટો સવાલ હોય છે અને સૌથી મોટી બાબત હોય છે. પણ અનેક એવી બાબતો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં લગભગ 50 જેટલી યુનિવર્સિટી છે, 50થી વધારે ખાનગી યુનિવર્સિટી છે કે એ યુનિવર્સિટીઓ દ્વારા મહત્વના દસ્તાવેજો અથવા તો મહત્વની વાતો હોય છે એ ડિક્લેર નથી કરતી, એની વેબસાઇટ પર નથી ચડાવતી અથવા તો યુજીસીને આપતી નથી. તો એના પરથી અંદાજો લગાવી શકાય કે આ યુનિવર્સિટીના સંચાલકો કેટલા છાકટા બન્યા હશે અને જાણે ઉપર એમની વડી કચેરી એટલે કે હાયર ઓથોરિટીને જે લોકો ગણકારતા ના હોય, ગાંઠતા ન હોય તો રાજ્યના શિક્ષણ વિભાગને ગાંઠતા હશે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. પણ મૂળભૂત વાત એટલી છે કે આ પ્રકારે ભૂતકાળમાં અનેક એવી યુનિવર્સિટીઓ ડિફોલ્ટર જાહેર થઈ ચૂકી છે. સાથે સાથે અનેક એવી કોલેજો હોય છે, સંસ્થાઓ હોય છે કે જે નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવતી હોય છે. ત્યારે આ પણ કોલેજમાં એવા કેવા ગોરખ ધંધા ચાલતા હશે કે વિદ્યાર્થીઓના ફ્યુચર પર એની અસર પડતી હોય છે. કેમ કે ભૂતકાળની વાત કરીએ તો જ્યારે કોલેજની જે બેઠકોની પરવાનગીની વાત આવે તો જે નંબર ઓફ સીટ્સ એટલે કે જેટલી બેઠકો હોય છે એ બેઠકોની સામે આ યુનિવર્સિટીના સત્તાધીશો વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ લઈ લેતા હોય છે. પણ શરત એવી રાખવામાં આવતી હોય અને વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવે. માની લો કે નર્સિંગ હોય અથવા તો ફિઝિયોથેરાપી હોય, ટૂંકમાં કહીએ તો પેરામેડિકલ કોર્સીસની વાત હોય અથવા તો એન્જિનિયરિંગના કોર્સીસની વાત હોય, જેટલી સીટ ગયા વર્ષે મળી હોય એ સીટની સાથે સાથે જે પ્રપોઝડ સીટ હોય કે વધારો માંગવામાં આવ્યો હોય એ સંખ્યાને ધ્યાનમાં રાખી એડમિશન આખી કાર્યવાહી આ સંચાલકો કરતા હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ આ યુનિવર્સિટીના સંચાલકો કરતા હોય છે. એવામાં જ્યારે યુજીસી દ્વારા આ પ્રકારે ડિફોલ્ટરની યાદીમાં આ યુનિવર્સિટીને મૂકવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારનું હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે કે જેના હસ્તગત આ યુનિવર્સિટી આવતી હોય છે એમને પણ કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે. કેમ કે એક હાયર ઓથોરિટી જ્યારે આ પ્રકારે યુનિવર્સિટીને ડિફોલ્ટરની યાદીમાં મૂકતી હોય ત્યારે રાજ્ય સરકારનું ઉચ્ચ શિક્ષણ વિભાગ શું કરે છે એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો આ પ્રકારે જે પાછલા કેટલાક વર્ષોમાં ખાનગી યુનિવર્સિટીને બેફામ રીતે માન્યતા મળી ગઈ છે અને જાણે કે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવાનો એ સુનિયોજિત કારસો, એક સુનિયોજિત રસ્તો એમને પાસે મળી ગયો છે. કેમ કે ST/SCની વાત હોય, એ પ્રકારના વિદ્યાર્થીઓની વાત હોય તો એમની ફ્રી શિપ કાર્ડની વાત હોય તો એ સીધી સ્કોલરશીપ સંચાલકો મેળવી લેતા હોય છે. ભૂતિયા વિદ્યાર્થીઓ એટલે વિદ્યાર્થીઓને અહીંયા એકવાર બોલાવી લે, એમના નામ લઈ લે, સહી કરાવી લે, એ પછીથી એ વિદ્યાર્થીઓ અહીંયા એક પણ વિદ્યાર્થી ફરકતો નથી. માત્ર ને માત્ર જ્યારે વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપના પૈસાની વાત હોય તો બારોબાર આ સંચાલકોના ખાનગી યુનિવર્સિટીના જે સંચાલકો છે એમના ખિસ્સામાં જતા હોય છે અને રાજ્ય સરકારને મોટું આર્થિક નુકસાન પણ આ પ્રકારે તેઓ પહોંચાડતા હોય છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો. તો રાજ્યમાં કેટલીક યુનિવર્સિટીઓમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં. ખાતરજની ગાંધીનગર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરી. ગાંધીનગર યુનિવર્સિટીમાં ચાલતી અનેક ખામીઓ યુજીસીના ધ્યાને આવી છે. નિયમ ભંગ બદલ યુજીસી યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી.